નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। વસ્ત્રાલમાં રહેતા યુવકને હેલ્મેટ નહીં પહેરવા બદલ ટ્રાફિક પોલીસે અધધ રૂપિયા 10 લાખનો મેમો ફટકાર્યો છે। 22 વર્ષીય અનિલ હડિયા પાનનો ગલ્લો ચલાવે છે। 11 એપ્રિલ 2024ના રોજ શાંતિપુરાથી 2 વ્હીલર લઈને જતો હતો ત્યારે ટ્રાફિક પોલીસે ઊભો રાખીને લાયસન્સ માંગ્યું હતું। જે લાયસન્સનો પોલીસે ફોટો પાડી લીધો હતો। ત્યાંથી થોડે દૂર જતા જ તેના મોબાઈલ પર ટ્રાફિકના નિયમના ભંગ બદલ મેમાનો મેસેજ આવ્યો હતો। યુવકનું કહેવું છે કે એ વખતે મને ટ્રાફિક પોલીસે મેમા અંગે વાત કરી ન હતી અને મને કાંઈ કીધું ન હતું। જો તેમણે મને એ વખતે જ જાણ કરી હોત તો હું ત્યાં જ દંડ ભરી શક્યો હોત, જેથી કરીને છેલ્લા 11 મહિનાથી હું કોર્ટ અને પોલીસ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છું। તે મારે ખાવા ન પડત અને આ હાલાકીમાંથી મારો છુટકારો થયો હોત। આ મેમોને લઈને ઘી કાંટા સ્થિત ટ્રાફિકની વર્ચ્યુઅલ કોર્ટમાં યુવાન ગયો હતો, પણ કોઈ જવાબ મળતો નથી। ટ્રાફિક પોલીસ અને પોલીસ કમિશનર કચેરીએ અનેક ધક્કા ખાવા છતાં મેમાનો કોઈ નિકાલ આવ્યો નથી, જેના કારણે અત્યારે યુવાન અને યુવાનનો પરિવાર સતત ચિંતામાં છે। મંગળવારે અનિલ તેના પિતા સાથે પોલીસ કમિશનરની કચેરીએ ગયો હતો। પોલીસ કમિશનર તો ન મળ્યા, પરંતુ તેમની જગ્યાએ ટ્રાફિકના મેમો અંગેની કામગીરી કરતા અધિકારીઓ મળ્યા। એમણે કહ્યું કે આટલી મોટી રકમનો દંડ તો ખરેખર ન જવો જોઈએ, પરંતુ તમારો મામલો હવે કોર્ટમાં ગયો છે, એટલે તમારે હવે કોર્ટના ધક્કા ખાવા પડશે। આ સમગ્ર ઘટનાક્રમ અંગે શું કહી રહ્યા છે અનિલ હડિયા, વિગતે સાંભળીએ। હડિયા અનિલ કાળુભાઈ મારું નામ છે। હું વસ્ત્રાલ ગામમાં રહું છું। જ્યારે હું શાંતિપુરાથી મારો પાન પાર્લર હતો ત્યારે હું ત્યાં તે મતલબ મારો સામાન લઈને જતો હતો ત્યારે એક પોલીસવાળાએ મને ઊભો રાખ્યો છે, ટ્રાફિક પોલીસે, અને એમણે મને મારી જોડે લાયસન્સ માંગ્યું। મેં લાયસન્સ આપ્યું છે એમને, અને એ લાયસન્સથી એમણે ફોટો પાડી લીધેલો છે। અને એ હું થોડે આગળ જતાં એમણે મને મારામાં મોબાઈલમાં મેસેજ આવ્યો છે કે ઓનલાઈન મારો મેમો આવ્યો છે। હું ત્યાં હોત તો પણ એમણે મને ત્યાં કોઈ જાણકારી આપી નહીં કે મને મેમો આપે છે એવો, અને એમણે મેમો આપીને હું ત્યાં હોત તો હું ત્યાં ચૂકવત, પણ અત્યારે મારે કોર્ટના ધક્કા થઈ ગયા છે। મારે અત્યારે 500 રૂપિયાના બદલે મારે 10,05,000નો મેમો આવ્યો છે, જે તમે આ જોઈ શકો છો। જે આ ફાઇન છે હું કોર્ટના 2 થી 3 ધક્કા ખાઈ ચૂક્યો છું, અને આ હું કમિશનર કચેરીથી પણ 3 ધક્કા ખાઈ ચૂક્યો, પણ મને હજી સુધી કંઈ ઉકેલ આવ્યો નથી। અને મને મેલ પણ કર્યો છે, પણ કોઈ એનો રિસ્પોન્સ આવ્યો નથી। તે બદલ ટ્રાફિક પોલીસ એ ધ્યાન દે અને મારો નિકાલ લાવે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।